વિદ્યાર્થી મિત્રો, બધા અંગ્રેજીની નોટબુક બહાર કાઢો અને એમાં આપણે ફંક્શન્સ શીખતા હતા કે જુદી જુદી ક્રિયામાં કયા ફંક્શન્સનો ઉપયોગ કરી શકાય એની મેં તમને સમજૂતી લખાવી હતી ને એક મેચ એ વિથ બી કરાવ્યું હતું. હવે આજે આપણે બીજું એ એક્સરસાઇઝ કરીએ છીએ, એ અને બીને જોડો. મેચ એક્સપ્રેશન વિથ પ્રોપર રિસ્પોન્સીસ, જે આપણી સૂચના ગયા વખતે હતી એ જ સૂચના બીજું મેચ the expressions with proper responses. મારું મથાળું ગયા નહીં, મારો મથાળું તો એ ચાલશે. આપણે એક કર્યું હતું ગયા વખતે અને હવે આપણે બીજું આજે કરીએ છીએ, એટલે નંબર 2 આપશો તો પણ ચાલશે. લખવું હોય તો ફંક્શન્સ લેક્ચર 3 અને એક્સપ્રેશન્સને યોગ્ય વિકલ્પ, યોગ્ય ઉત્તર આપીને જવાબ એટલે હું કાઢી નાખવું. આ બધું સૂચના એટલે આખું આ સમય જાય જોઈએ. સૂચના કાઢી નાખું. હવે તમારે લખાઈ ગયું, બરાબર? લખો. બીજું આપણે એક્સરસાઇઝ 2 આવ્યા એમાં એ અને બી. એ વિભાગના 4 લખો, નાખ્યો. હવે બી વિભાગના લખો. તેમાં 3 હતા ઓપ્શન. આ વિધાનોને 4 આપ્યા હતા, એક વધારે હતું. જ્યારે આમાં 4 આપણને આપેલા છે વાક્યો અને એની સાથે કયું આવશે ફંક્શન્સ એ આપણે જોડવાનું છે. મોટું ઇઝ એ ફની બોય, ધેટ ઇઝ એ બ્યુટીફુલ ફ્લાવર, Trisha is as lovely
નિશા. રામપુર ઇઝ અ સ્મોલ વિલેજ. હવે એના માટે કયા ફંક્શન્સ આમાંથી આવશે એ આપણે કમ્પેરિઝન, એ તમને મેં લખાવ્યું છે. કમ્પેરિઝન્સ એટલે સરખામણી. ડિસ્ક્રાઇબિંગ એ પર્સન એટલે વ્યક્તિને વર્ણન કરતું હોય તો એ આવે. ડિસ્ક્રાઇબિંગ પ્લેસ એટલે સ્થળ દર્શાવતું, અને ડિસ્ક્રાઇબિંગ થિંગ એટલે વસ્તુ દર્શાવતું. બરાબર, લખાઈ જાય છે ને બધાને? હવે મોટું ઇઝ એ ફની બોય. મોટું એ રમૂજી છોકરો છે. તેમાં કયું આવશે? ડિસ્ક્રાઇબિંગ એ પર્સન. મોટુંની વાત કરીએ છીએ આપણે કે મોટું ઇઝ એ ફની પર્સન, એટલે પહેલામાં આવશે ડિસ્ક્રાઇબિંગ પર્સન. બરાબર. બીજું છે ધેટ ઇઝ એ બ્યુટીફુલ ફ્લાવર. ફ્લાવર એ શું થઈ? થિંગ, એક વસ્તુ છે. ફ્લાવરના બદલે પેન્સિલ બોલીએ કે ગમે તે બોલીએ એટલે ડિસ્ક્રાઇબિંગ થિંગ. બીજામાં આવશે ડી. પછી ત્રીજું છે એમાં શું આવશે? ત્રિષા ઇઝ એઝ લવલી એઝ નિશા. ત્રિષા નિશા જેટલી સુંદર છે. એટલે શું થયું બે વચ્ચે? તુલના. તુલના એટલે શું આવશે? કમ્પેરિઝન. એ. અને રામપુર ઇઝ એ સ્મોલ વિલેજ, એટલે એમાં શું આવશે ચોથામાં? ડિસ્ક્રાઇબિંગ પ્લેસ. રામપુર એ શું છે? સ્થળ, એટલે ચોથામાં આવે બી. સમજાયું? આવા આપણે વિકાસ ગ્રામરમાં ઘણા બધા આપ્યા છે. મેચ એ વિથ બી, એ તમને ફુરસદ હોય ત્યારે કરજો. 50 જેટલા આપેલા છે. બરાબર છે? એ આ એક્સરસાઇઝ આ કેટલાનું પૂછાય આપણને? 3 માર્ક્સનું. હવે બીજું ફંક્શન્સમાંથી 3 માર્ક્સનું આ લખાઈ ગયું બધાને જવાબ. હવે બીજું આપણે 3 માર્ક્સનું જે પૂછાય છે એની પ્રેક્ટિસ કરવાની છે. બીજું છે આનાથી પણ સહેલું આવે છે. હવે એની સૂચના લખો ફરીથી ને. Write the appropriate responses. Write the appropriate એટલે યોગ્ય. Write the appropriate responses to complete the conversation. To complete conversation. આ પણ 3 માર્ક્સનું આવે છે. આ પેલા એને બીજું હોય સહેલું હતું એના કરતાં પણ આ સહેલું છે. Write the appropriate responses to complete the conversation. સૂચના લખી દો પહેલાં. આમાં આપણે શું કરવાનું છે કે કન્વર્સેશન એટલે વાતચીત બેની વચ્ચે હશે ને એમાં એક પ્રશ્ન પૂછતું હોય ને બીજો જવાબ આપતું હોય. એ વાતચીતને આપણે કમ્પ્લીટ શેનાથી કરવાની છે? એપ્રોપ્રિએટ રિસ્પોન્સીસ. એટલે 4 ઓપ્શન નીચે આપ્યા હોય એમાંથી કયો ઓપ્શન સાચો છે એ પસંદ કરીને આપણે વાતચીતને પૂર્ણ કરવાની છે. લખો એક પહેલું વાક્ય, પહેલું કન્વર્સેશન વાતચીત. રાહુલ સેડ Rahul said, "How do you make lemon sarbat?" Priya said, "खाली जग्या."
describing process. પ્રિયા સેડ ખાલી જગ્યા describing process. આ વાતચીત થઈ બેની વચ્ચે કન્વર્સેશન કે રાહુલે પૂછ્યું કે હાઉ ટુ મેક લેમન સરબત, તો પ્રિયા સેડ ખાલી જગ્યા એટલે હવે પ્રક્રિયા કેવી રીતે તું શરબત બનાવે છે. તો હવે 4 ઓપ્શન લખો, એમાંથી કયો આવશે એ તમારે કહેવાનું. તમારે ત્યારે 4 લખવાના મારી જોડે. એ ટેક એ ગ્લાસ ઓફ take a glass of water, add sugar, take a glass of water, add sugar, squeeze a lemon. Stir it well. આ એક ઓપ્શન કરો. બી with a lemon. C you should ask mother. And B, I will make lemon sherbet for you. અહીંયા આપણે બોર્ડ ઉપર નોટબુકમાં લખવામાં લાંબુ લાગે છે, પણ પરીક્ષામાં તમારે આ સંવાદ આપ્યો હોય એટલે પ્રશ્ન નંબર 3 એ હોય કે 4 એ હોય કે બી હોય તો 3 પહેલું એમ લખીને તમારે પ્રિયા સેડ ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ, તો કયું સાચું આવશે એ વિધાન લખવાનું. એ કે બી કે જે હોય એ લખીને એને રાહુલે શું પૂછ્યું કે હાઉ ડુ યુ મેક લેમન્સ, હાઉ ડુ યુ મેક લેમન શરબત. રાહુલ કોને પૂછે છે? પ્રિયાને. તો પ્રિયા સેડ ખાલી જગ્યા ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ એટલે પ્રક્રિયા બતાવવાની છે. તો જુઓ પહેલાંમાં જ આવી જાય છે કે તું કેવી રીતે શરબત બનાવે લીંબુનું. તો એને શું કહ્યું કે ટેક એ ગ્લાસ ઓફ વોટર, એડ સમ સુગર, સ્ક્વીઝ એ લેમન એન્ડ સ્ટીર ઇટ વેલ. એ આખો પ્રોસેસ આવી ગયો. એટલે એ જ સાચું છે કે પાણીનો ભરેલો ગ્લાસ લઈને એમાં થોડી ખાંડ મેળવવાની અને લીંબુ નીચોવવાનું ને પછી એ મિશ્રણને સ્ટીર એટલે સારી રીતે હલાવવાનું એટલે શરબત બને. બરાબર છે. એટલે જવાબ આમાં શું આવશે? એ આ જે છે ટેક એ ગ્લાસ ઓફ વોટર. બીજું છે બી છે વિથ એ લેમન. તો શેના વડે બને હોય કે કેવી રીતે બને તો વિથ એ લેમન જવાબ આવે. પછી યુ શુડ આસ્ક મધર. તો પહેલાં એમ પૂછ્યું હોય કે whom will I ask to make a lemon sherbet, તો એવો કંઈક જવાબ આવે. પણ પ્રક્રિયા એટલે એનું વર્ણન કે કેવી રીતની પ્રક્રિયા કરવી પડે. તો પાણીનો ગ્લાસ લઈને એમાં થોડી ખાંડ ભેળવો, લીંબુ નીચોવો અને એને બરાબર સ્ટીર એટલે હલાવવું. હવે બીજું લખીએ એટલે આ બીજા બધા વિકલ્પો નથી આવતા, એ જ સાચું છે. એટલે આ તો તમારા માટે બહુ સહેલી એક્સરસાઇઝ છે. હવે લખો બીજું. આટલું લખાઈ ગયું બધાને?
હવે બીજું કન્વર્સેશન કરીએ. માય નેમ Ashok. My name is Ashok. And you? My name is Ashok. And you? We say, sorry, મીડિયામાં આ વાત પણ હવે એ અને કન્વર્સેશન છે ને આગળ એ હતું એ લખવાનું થઈ ગયું ઉમેરી દીધું. એ said my name is Ashok and you બીજાને પૂછે છે. સામે છે બી. બી said ખાલી જગ્યા exchanging niceties. Exchanging niceties. મેં તમને ફંક્શનોમાં લખાવ્યું છે નાઇસિટીઝ એટલે પ્લિઝન્ટરીઝ, આનંદ વ્યક્ત કરવો, ખુશી વ્યક્ત કરવી, એ પ્રકારનું ફંક્શન છે. તો એ વ્યક્તિએ પૂછ્યું બીને કે માય નેમ ઇઝ અશોક એન્ડ યુ, તો હવે શું જવાબ આપશે એ આપણે એબીસીડી લખીએ એમાંથી તમે નક્કી કરો. એ He is Manisha. She is Manisha. Manisha is too weak to walk. See, I am Paresh. I am very pleased to meet you. D. Where are you? બરાબર. શું છે? A said my name is Ashok and you. We said ખાલી જગ્યા exchanging niceties. હવે આમાંથી ને એ વ્યક્તિ પૂછે મારું નામ અશોક છે અને તું, એટલે આપણે વિકલ્પ ના આપ્યો હોય તો એ સમજી શકીએ છીએ. હું કહું કે આઈ એમ આ ABCD યુ, તો તમે સામે શું કહેશો કે હું આ છું, તમારું નામ આપશો અને મને કહેશો કે મજા આવી તમે મળ્યા એમ. એટલે એ જવાબ આવે. જો સી ઇઝ મનીષા, તો આમાં સીની તો વાત જ નથી એટલે એ નહીં આવે. મનીષા ચાલવામાં ખૂબ જ નબળી છે, ટુ વીક ટુ વોક, એટલે ચાલવામાં ખૂબ નબળી છે તો એ નહીં આવે. આ આવશે આઈ એમ પરેશ. અશોકે કહ્યું કે માય નેમ ઇઝ અશોક એન્ડ યુ, એટલે તમે જવાબ આપો છો કે હું જવાબ આપું છું કે આઈ એમ પરેશ. આઈ એમ વેરી પ્લેસ્ડ ટુ મીટ યુ. તને મળીને નાઇસિટીઝ, એટલે એને સામે કહ્યું તો ખરું કે હું પરેશ, તું અશોક છે તો હું પરેશ, અને ઉમેરીએ કે આઈ એમ વેરી પ્લીઝડ ટુ મીટ યુ. પ્લીઝડ બોલાય, ગ્લેડ બોલાય. એકબીજાને મળીએ ત્યારે ઇન્ટ્રો કરતા વખતે આ રીતે વાક્ય, ભાષાનો વાક્યમાં ઉપયોગ થાય કે આપણે પહેલાં આપણી ઓળખ આપીએ કે આઈ એમ અશોક. એમ બોલ્યા હેલો આઈ એમ અશોક, હુ આર યુ, તો પેલો આ સીધું કહે છે કે એક્સચેન્જિંગ પ્રેઝન્ટરીઝ નાઇસિટીઝ, એટલે શું જવાબ આવશે? આઈ એમ પરેશ, આઈ એમ વેરી
રીચ ધ યુનિટ. બરાબર, જવાબ નંબર સી સાચું. આવી તમને 3 માર્ક્સનું પૂછાય છે. એક હજી લખી લઈએ આપણે. અહીંયા વેર આર યુ, સોરી ખોટું પાછું લખાય. હુ આર યુ, હું કોણ છું. હુ આર યુ. ત્રીજું લખો. આ કાઢી નાખો. नीता से how long will it take? How long will it take to reach the station? Others say खाली जगह specifying time. Nita said, how long will it take to reach the station? Father said, खाली जगह. एना ऑप्शन है ए 10 minutes, B it is opposite the temple, C it is quite far, quite far એટલે તદ્દન દૂર, અને D it is very near. बोलो. नीता said, how long will it take to reach the station? Father said, ખાલી જગ્યા. સ્પેસિફાઈંગ ટાઈમ એટલે આપણે સમય દર્શાવવાનો છે. સમયવાળું કયું છે? પહેલું જ કે હાઉ લોંગ વિલ ઇટ ટેક, સ્ટેશને પહોંચતા કેટલો સમય લાગશે? તો જવાબ શું આવે? 10 મિનિટ્સ. આ બધું ઓપોઝિટ ધ ટેમ્પલ, મંદિરની સામે છે, બહુ દૂર છે, બહુ નજીક છે, નહીં આવે. સમય એટલા માટે શું આવશે? એ 10 મિનિટ્સ. રેલવે સ્ટેશન પહોંચતા કેટલો સમય લાગશે? તો સમય દર્શાવતું ફંક્શન એટલે 10 મિનિટ્સ. એ એનો જવાબ. બરાબર છે? આટલું કર્યું આપણે. બસ ફંક્શન વિશે થોડો ઘણો ખ્યાલ તો આવ્યો હશે બધાને. ઇટ્સ ઓકે.